નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના વરાછામાં આવેલ ભરતનગર શાક માર્કેટમાં 2 લારી અને મોપેડને અડફેટે લીધા. કોઈ જાનહાનિ નહીં. સુરતના વરાછા વિસ્તારમાં શાક માર્કેટમાંથી ગાર્બેજ કલેક્શન કરતા ટેમ્પા સાથે અકસ્માતની ઘટના સામે આવી હતી. સવારમાં માર્કેટમાંથી કચરો લઈને ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અકસ્માત સર્જાતા 2 લારીને નુકસાન થયું હતું તેમજ મોપેડને પણ નુકસાન થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ભરતનગર નજીકની શાક માર્કેટમાંથી પસાર થતા ગાર્બેજ કલેક્શન કરતી ગાડીના ડ્રાઈવરે ગફલતભરી રીતે હકારતા શાકભાજીની 2 લારીઓને ટક્કર મારી હતી. એટલું જ નહીં પરંતુ પાર્ક કરેલી મોપેડને પણ ટક્કર મારતા નુકસાન પહોંચાડ્યું હતું. શાક માર્કેટમાં ખૂબ જ ઓછી જગ્યા હોવા છતાં ટેમ્પાનો ચાલક સાવચેતીપૂર્વક હંકારતો ન હતો. 2 શાકભાજીની લારીઓને ટક્કર મારતા તમામ શાકભાજી રોડ ઉપર પડી ગઈ હતી, જેને કારણે ડ્રાઈવર સાથે શાકભાજી વિક્રેતાઓની માથાકૂટ પણ થઈ હતી. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત.